નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું છું ઝીલ। હરિયાણામાં જાત આંદોલન, રાજસ્થાનમાં ગુર્જર આંદોલન અને ગુજરાતમાં પાટીદાર આંદોલનને લઈને મોદી સરકાર હવે ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે। દિલ્હી ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ બેઠકમાં ઓબીસીમાં નવી જાતિ જોડવા માટે નિર્ણય લેવાયો છે। બંધારણમાં સરકાર સંશોધન કરશે અને અનામતની જોગવાઈમાં કેટલાક ફેરફાર કરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। તો મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે અનામતની જોગવાઈમાં કેટલાક ફેરફારની શક્યતા છે। મોદી સરકારે કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો છે। અનામતની જોગવાઈમાં મહત્વનું છે કે ફેરફાર થઈ શકે છે, તે ઓબીસીમાં નવી જાતિ પણ આવી શકે છે। મોદી સરકારે કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય કર્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક જગ્યાઓ પર જે રીતે આંદોલનો થયા હતા, અનામતને લઈને જે રીતે આંદોલનો ફાટી નીકળ્યા હતા, તેને લઈને હવે સંવિધાનમાં સરકાર દ્વારા સંશોધન કરાશે અને મહત્વના નિર્ણય પણ લેવાઈ શકે છે। અનામતની જોગવાઈમાં મહત્વના ફેરફારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। મહત્વનું છે કે મોદી સરકારે કેબિનેટની બેઠકમાં વિચાર કર્યો હતો અને ત્યારબાદ નિર્ણય પણ લેવાયો છે। મહત્વનું છે કે ઓબીસીમાં નવી જાતિ જોડવા માટેનો નિર્ણય લેવાયો છે। મહત્વનું છે કે હરિયાણામાં જે રીતે જાટ આંદોલન થયું હતું અને ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું હતું, ત્યારબાદ સરકાર પણ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગઈ હતી। ત્યારબાદ હવે સરકારે વિચારણા હાથ ધરી હતી અને ત્યારબાદ મહત્વનો નિર્ણય લીધો છે। કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા છે। ઓબીસીમાં નવી જાતિ જોડવા માટેનો નિર્ણય લેવાયો છે। આપને જણાવી દઈએ કે સંવિધાનમાં સરકાર દ્વારા સંશોધન કરાશે। આજ મામલે સંવાદદાતા દેવસિંહભાઈ જોડાઈ ગયા છે। દેવસિંહ, શું કહેશો? જે રીતે સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી, 2 દિવસ પહેલા જ્યારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, એની અંદર એક મહત્વની વાત જે છે એ આજે સામે આવી છે અને એ જે વસ્તુ છે એની અંદર કેન્દ્રીય કેબિનેટે જે ઓબીસી કમિશન છે, જે ઓબીસી જે પેલું છે એને સંવૈધાનિક દરજ્જો આપવાની વાત કરી છે। અત્યાર સુધી એ જે છે એને વૈધાનિક દરજ્જો હતો, એટલે કે જે સરકારની અંદર જે સરકારના સીધા ડિસિઝનથી અથવા તો એને કઈ જાતિ ઉમેરવી અને કઈ જાતિની બાદબાકી કરવી એ ઓબીસી જે આયોગ છે એ નક્કી નતું કરી શકતું હતું। હવે જે કેન્દ્રીય ઓબીસી આયોગ છે એને એક સત્તા આપવામાં આવી છે, એને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે, જેથી કરીને કેન્દ્રીય આયોગ જે છે એ આયોગ છે હવે કઈ પણ જાતિને સમાવી અને કઈ જાતિને કાઢી નાખવી, એટલે કે જે જાતિએ વિકાસ કર્યો છે એ જાતિને ફરી પાછો રિવ્યુ કરવામાં આવે અને એને ફરી પાછું જો એ જાતિનો વિકાસ થયો હોય તો એ વિકાસના લાભ બધાને મળે। એટલા માટે જે જૂની જાતિ છે એને કાઢી શકાય અને નવી જાતિ છે કે જે જાતિ ઓલરેડી પીછડી છે પરંતુ ઓબીસી ની અંદર સમાવેશ થયો નથી, એવી જાતિને ફરી પાછી ઉમેરી શકાય, એ પ્રકારનો હક આપવાની વાત કરવામાં આવી છે।